आज माराथी बेसाय एम नथी, એટલા માટે નથી કે મારે એટલું બધું અનિવાર્ય એવું કામ આવી પડ્યું છે, એવું બધું જરૂરી કામ છે મારું કે મારે બહાર જવું પડે એમ છે ગામ છોડીને. તો મારા વતી મારો દીકરો આજે ભાગવત સાંભળે તો, શ્રવણ કરે તો ચાલશે? પ્રભુએ ભૂદેવે હાથ જોડીને નમસ્કાર કરીને કીધું કોઈ વાંધો નથી, તમારી જગ્યાએ તમારા દીકરા સાંભળે. બહુ સરસ વાત છે. તો મહારાજ ભૂદેવ પોતે ભાગવત સંભળાવી રહ્યા છે અને એમને સામે પેલા શેઠના દીકરા ભાગવત સાંભળી રહ્યા છે, શ્રવણ કરી રહ્યા છે. અને એટલામાં શેઠજી જ્યાં બહાર જવા નીકળ્યા હતા તે પાછા આવ્યા છે. પાછા આવીને એકદમ ચિંતાતુર થઈને ભાગવતની સામે ઊભા રહ્યા છે, ભૂદેવની સામે. એટલે ભૂદેવે પોતે ભાગવતને રોકી છે અને પૂછ્યું છે કે શું થયું શેઠજી, તમે ગામ નથી ગયા? તો પેલા શેઠજીએ એક વાત પૂછી કે મને એક વિચાર આવે છે, મને ચિંતા થઈ છે કે હારું એ ચિંતાનો જવાબ હું તમારી પાસે માંગુ છું. મને ભૂદેવ આ જવાબ આપો કે હું આજે ભાગવત ન સાંભળું અને આજે મારો દીકરો ભાગવત સાંભળે છે. મેં સાંભળ્યું છે કે ભાગવત સાંભળો તો વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. શું મારો દીકરો વૈરાગી થઈ જશે? મારો દીકરો